એલસીબીએ સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો સાથે છેતરપિંડી કરવાનું મોટું કૌભાંડ ઝડપી પાડ્યું છે। ફેસબુક પર ખોટા નામે એકાઉન્ટ બનાવી સોનાના બિસ્કિટ અને નકલી નોટોના બહાને નિર્દોષ લોકોને લૂંટવાની પેરવીમાં રહેલા 2 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે। મળતી માહિતી મુજબ આરોપીઓ ઇમરાન સુમરા અને મોહસિન સુમરા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક પર સક્રિય હતા। તેઓએ પોતાની ઓળખ છુપાવવા માટે હાર્દિક પટેલ અને વિજય સોની જેવા નામોના ફેક પ્રોફાઇલ બનાવ્યા હતા। આ શખ્સોએ આ ફેક આઈડી પરથી પોસ્ટ મૂકી લોકોને લલચાવતા સોનાના બિસ્કિટ સસ્તા ભાવે આપવાની લાલચ આપી હતી। નકલી ચલણી નોટોના ફોટા મૂકી ડબલ કરી આપવાની વાતો કરી હતી। આવી લોભામણી પોસ્ટ જોઈને જ લોકો તેમનો સંપર્ક કરતા અને તેમને આ જાળમાં ફસાવીને નાણાં પનાવવાની તેઓ ફિરાકમાં હતા। જો કે કોઈ મોટી છેતરપિંડી આચરે તે પહેલા જ એલસીબીની ટીમે બાતમીના આધારે આ બંને શખ્સોને દબોચી લીધા છે। એલસીબીએ આ ઓપરેશનમાં ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરી સફળતા મેળવી છે। પકડાયેલા આરોપીઓ પાસેથી મોબાઈલ ફોન અને અન્ય શંકાસ્પદ સામગ્રી જપ્ત કરવામાં આવી છે। સોશિયલ મીડિયા પર સસ્તા સોના કે નોટો ડબલ કરવાની લાલચ આપતી પોસ્ટથી સાવધ રહેવું। કોઈપણ અજાણી વ્યક્તિ સાથે નાણાકીય વ્યવહાર કરતા પહેલા તેની સત્યતા તપાસી લેવી। જનમિત્ર ન્યૂઝ ભુજ સતત આપની સાથે। મેમ, જે ચીટિંગની જે ઘટના ઘટી છે, કઈ ઘટના ઘટી છે, કોણ આરોપી છે અને શું વિગત છે? ગઈકાલે એલસીબીને ભુજની ટીમને બાતમી મળેલ હતી કે મોહસિન સુમરા અને ઇમરાન સુમરા નામના વ્યક્તિઓ છે જે લોકો પોતાના ફેસબુક આઈડી પરથી 1 લાખથી 5 લાખ કરિયાપ્પાની નકલી નોટોની અને ગોલ્ડના બિસ્કિટની જાહેરાત એ લોકો ફેસબુક આઈડી પરથી કરે છે અને એ લોકોની છેતરવાની ફિરાકમાં છે। આ બાતમી મળતા એલસીબી ટીમ દ્વારા આ અકાઉન્ટ બધું વર્કઆઉટ કરવામાં આવ્યું અને મોબાઈલ ચેક કર્યા એ લોકોને પકડીને ત્યારે જાણવા મળ્યું કે મોહસિન સુમરા છે એ હાર્દિક પટેલ નામના ફેક ફેસબુક આઈડી યુઝ કરે છે અને ઇમરાન સુમરા છે એ વિજય સોની નામથી ફેસબુક આઈડી બનાવ્યું છે ફેક, જેના પર એ લોકો 1 લાખથી 5 લાખ એ ઉપરાંતમાં ફેક આપણા જે ગોલ્ડના બિસ્કિટ હોય એની એ લોકો એના પર એડવર્ટાઇઝમેન્ટ મૂકે છે ફોર ધ સેક ઓફ કે છેતરપિંડી કરી શકે એ લોકો બધાની સાથે। એ બાબતે 2 અલગ અલગ ગુના રજીસ્ટર કરવામાં આવ્યા છે એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં એલસીબી દ્વારા। આ ઉપરાંત છેલ્લા 6 માસમાં એલસીબી દ્વારા 21 ગુના દાખલ કરવામાં આવ્યા છે, જેમાંથી એ ધ્યાન લેવા જેવું છે કે 16 ગુના એવા છે કે જે એલસીબીએ પ્રોએક્ટિવલી સરકાર તરફી કર્યા છે। આ ઉપરાંત 5 એવી ફરિયાદ હતી કે જેમાં મુદ્દામાલ એ લોકોએ રિકવર કર્યો છે। એ મુદ્દામાલની ટોટલ અમાઉન્ટ થાય છે 56,30,000। આ ઉપરાંત 5 લાખ એવા છે કે જે લોકોએ અરજીના કામે મેળવ્યા છે। ટોટલ 61,30,000નું અમાઉન્ટ એ લોકોએ રિકવર કર્યું છે અને 13 તુજકો અર્પણ અંડર પબ્લિકને એમની જે મુદ્દામાલ હતો એ પાછો આપ્યો છે। એ વસ્તુ ધ્યાનમાં લેવા જેવી છે કે આ પ્રકારના ગુનાઓ જો વધુમાં વધુ બનતા રહેશે તો એલસીબી દ્વારા, ભુજ પોલીસ દ્વારા, કચ્છ વેસ્ટ પોલીસ દ્વારા આના માટે મિલકત જપ્તી સુધી બી જવામાં આવશે। ઉપરાંતમાં 2 ટીમ બનાવવામાં આવી છે એલસીબીની અને લોકલ પોલીસ સ્ટેશનની કે જે લોકો સોશિયલ મીડિયા પર સતત વોચ રાખે છે અને આના માટે આગળ અવેરનેસના કાર્યક્રમો પણ કરવામાં આવશે। કેટલી નોટો હતી, કઈ રીતે નોટો એમણે જોઈન્ટ કરી?